સવારે નાસ્તામાં સીધું ચા જોડે ભાખરી રોટલી ખાતા હોય, ખાખરો લેતા હોય, ટોસ્ટ બિસ્કિટ, ખારી બિસ્કિટ, ચવાણું મમરા, આ જ વસ્તુ સવારે અથવા સાંજે નાસ્તામાં લેતા હોય તો તમારો પહેલો જે બ્રેકફાસ્ટ છે એકદમ પ્રોટીનવાળો હોવો જોઈએ. પહેલી ક્યારેય ચા ના જવી જોઈએ તમારે, કારણ કે ગુડ બેક્ટેરિયા છે એ તમે ડેસ્ટ્રોય કરો છો. સુગરવાળી ચા, મિલ્કવાળી લો છો, બરાબર. ખાવામાં તમારે પ્રોટીનની માત્રા વધારવી પડે. દર 2-3 કલાકે પોર્શન સાઇઝ ઓછી રાખીને ખાવાનું, પણ એવું ખાવાનું કે એમાં કાર્બોહાઈડ્રેટ ફેટ ઓછું હોય, જેમ સાહેબે કીધું. તો આપણા કલ્ચરમાં કેવું છે, ઘઉંની રોટલી બપોરે બી ખાતા હોય, રાત્રે પણ. હું જ્યારે હિસ્ટ્રી લેતો હોઉં પેશન્ટ, ત્યારે રાત્રે પણ એ લોકો રોટલી ખાતા હોય. તો જમવાની પહેલાં કમ્પલસરી સલાડ લેવું જોઈએ. પ્રોટીન અઠવાડિયામાં 2 થી 3 વાર, બપોરની સબ્જી, કઠોળ. સવાર સાંજના નાસ્તામાં તમે પોપકોર્ન, ચણા, મખાના છે, ડ્રાયફ્રૂટ છે, કોઈ ફ્રૂટ લઈ શકો મિડ મોર્નિંગમાં 11 વાગ્યાની આસપાસ. તો આ બધી વસ્તુ છે, ધ્યાન રાખવું. અને બહારનું બને ત્યાં સુધી એવોઇડ કરવું જોઈએ. તો આપણે એ રીતનું, અને બહારનું બી આપણી હેબિટ બદલવી અઘરી છે. તમે કોઈ સારી કમ્યુનિટી અથવા સારા માણસો જોડે જોડાશો તો જ એ તમારી હેબિટ ચેન્જ થશે. અને એને સાહેબે કીધું એમ લાઇફસ્ટાઇલ બદલવાની જરૂર છે. આ કોઈ ટેમ્પરરી 2-3 મહિના ફોલો કરીને તમે કંટ્રોલ કરી લેશો ડાયાબિટીસ, તો 6 મહિના પછી જ્યાં હતા ત્યાં જ આવી જશો. જ્યાં સુધી લાઇફસ્ટાઇલ બદલવા માટે તમારી હેબિટને માઇન્ડસેટ ચેન્જ કરવાની જરૂર છે.